गुजरात के दाहोद जिले के झालोद नगर का नाम एक बार फिर रोशन हुआ है। झालोद बीएम हाई स्कूल में पढ़ने वाले युवा जिगर मझार आज टेलीविजन की दुनिया के चर्चित अभिनेता बन चुके हैं। उनकी मेहनत और लगन ने न सिर्फ उन्हें ऊंचाइयों तक पहुंचाया, बल्कि उनके गांव और आदिवासी समाज का भी नाम रोशन किया है। साल 2015 से मुंबई में संघर्ष शुरू हुआ, लेकिन 2020 तक उन्हें सफलता नहीं मिली। हार न मानते हुए उन्होंने एक्टिंग क्लास ज्वाइन की और 2021 में फिर उन्हें पहला बड़ा मौका मिला। आज जिगर मझार ने ये रिश्ता क्या कहलाता है, अनुपमा, गुम है किसी के प्यार में, झनक, उड़ने की आशा, भाग्य लक्ष्मी, कुमकुम भाग्य, तुझसे नैना मिलाए के जैसी 20 से अधिक सीरियलों में काम कर टेलीविजन की दुनिया में अपना नाम बना लिया है। હું ઝાલોદનો રહેવાસી છું અને આઈ હોપ કે તમે મને જાણતા જ હશો. હું એક ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છું. મેં બહુ બધી ટીવી સિરિયલ્સમાં વર્ક કર્યું છે એઝ એન એક્ટર. મેં બહુ સારા રોલ્સ વગેરે મેં પ્લે કર્યા છે. તમે મને ઓળખતા જ હશો. અને રહી વાત કે હું પહેલા ધોરણથી આપણી બીએમ હાઈસ્કૂલમાં જ ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હું અહીંયા સ્ટડી કરી અને આજે હું શાળાની મુલાકાત લેવા માટે આવ્યો છું. મને બહુ આનંદ થયો. શિક્ષક મિત્રોને મળીને, મેડમ સરને મળીને મને બહુ જ આનંદ થયો. મેં 11th સાયન્સ સુધી મેં અહીંયા સ્ટડી કર્યું અને 12th સાયન્સ પછી હું દાહોદ જતો રહ્યો હતો. બરાબર. એ પછી મેં BE સિવિલમાં એડમિશન લીધું વિદ્યાનગર. મેં 4 વર્ષ ત્યાં સ્ટડી કરી અને મને પહેલેથી જ ટીવી સિરિયલનો ઇન્ટરેસ્ટ હતો જ. પણ આપણે ઝાલોદના એટલે પેલું આપણી પાસે કોઈ એવી લિંક્સ ન હતી અને કોઈ પ્રકારનું માર્ગદર્શન આપણી જોડે ન હતું. પણ ત્યાં વિદ્યાનગર જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં હતો ત્યારે મારા એક મિત્ર હતા, અભી ગોર કરીને. તો એમને મને થોડુંક માર્ગદર્શન આપ્યું. એ પછી મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું. એ પછી હું મુંબઈ ગયો અને મુંબઈ 2015થી છું અને મને ખૂબ આનંદ થાય છે. હું જ્યારે પણ ઝાલોદ આવું છું તો મને બહુ જ આનંદ થાય છે કે હું મારા ઝાલોદ આવ્યો. મને ઝાલોદ પ્રત્યે બહુ જ પ્રેમ છે.